તો આ તરફ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના મોરબી પ્રચારનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામની સભાનો હોવાની શક્યતા છે। સભામાં પરેશ ધાનાણીએ ભાજપ પર વાકપ્રહાર કર્યા। ભાજપના પાયાના કાર્યકરો કમળ કમળ કરતા પોતે કરમાઈ ગયા છે તેવું ધાનાણીએ જણાવ્યું। ભાજપના કાર્યકરો કમલમમાં ગાભા મારવાનું કામ કરે છે। કોંગ્રેસમાંથી વટલાયેલા ખુરશી પર બેસીને સલામ ઝીલે છે, જ્યારે ભાજપે અમરેલીથી ઉમેદવારને આયાત કરી રાજકોટ ઉપર થોપી દીધા છે તેવા વાકપ્રહાર ધાનાણીએ કર્યા। ભાજપને પેદા કરનાર, ભાજપને સિંચનારા રાજકોટ નગર ત્યાં સંઘે પાયો નાખ્યો હતો। કેટલાય પાયાના કાર્યકર્તાઓ કમળ 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 કરતા પોતે કરમાઈ ગયા। કમલમની કાર્યાલયે ગાભા મારવાનું કામ કરે છે અને કોંગ્રેસમાંથી વટલાયેલા કેટલાય કમલમની કાર્યાલયે હવે ખુરશી ઉપર સાહેબ બેહી અને બધાયની સલામ ઝીલે છે। એ ભારતીય જનતા પાર્ટીના અહંકારે અમારા અમરેલીથી એક ઉમેદવારને આયાત કરી અને રાજકોટમાં થોપી બેહાડ્યા। 22 વર્ષે બહાર નીકળ્યા, ટેસ્ટર અડાડ્યા ભેગી લાલ લાઈટ થઈ। એટલે હું કહું છું કે મત માંગવા નથી આવ્યો। આ રંગીલા રાજકોટને રણ મેદાનમાં ફેરવનારા લોકોને ફરી પાછા એના ભૂતિકા ઘરે લઈ જવા માટે હું આવ્યો છું। તો આ તરફ લલિત કગથરાના નિવેદનનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ ભાજપમાં ચોંટી પડ્યો હતો તેવું કગથરાએ જણાવ્યું। તમે મત આપતા હતા, પરંતુ તમારી મહેનત પાણીમાં જતી રહી। અમારા જેવાને 3 વખત ગામના પાદરે પાળિયા કરી દીધા। પરેશ ધાનાણી ચૂંટણી લડવાના નહોતા તેવું પણ કગથરાએ જણાવ્યું। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવા તેઓ તૈયાર થયા। આ ભાજપના અભિમાનને ઉતારવાની ચૂંટણી છે। વાંકાનેરના રાતી દેવડી ગામનો वीडियो होवानी शक्यता। पंचायत आवे तो के ठोक भाजप, जिला पंचायत आव्या तो ठोक भाजप। धारासभा में अमरा जेवाने 3 વાર गामना पादर में पारिया कर दीधा, कोई दीवारो न आव्यो, लीला तोड़ने पासा ज काढ्या। कारण के एक समाज जो पावरफुल समाज कहेवाय ए क्षत्रिय समाज અને પાટીદાર સમાજ એ ભાજપને વરેલો હતો, એટલે તમારી મહેનત માથે પડતી અને પણ આને જે લોકોના મત મળ્યા ને એનાથી એનામાં રાજા રાવણની જેમ અભિમાન ફટી ગયું। અભિમાન